આજે આપણે ઇડલી, ઢોસા, મેંદુ વડા કોઈ પણ સાઉથ ઇન્ડિયન રેસીપીમાં ચાલે એવી ચટણી બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી દરરોજ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે. હવે ચટણી બનાવવા માટે 1 ચમચી તેલ આપણે પેનની અંદર નાખીશું. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખીશું. હવે અહીંયા ટમેટાં લીધા છે, 2 સ્લાઇસ કરીને, આદું લીધું છે અને સાથે થોડા ટુકડા કાચી કેરીના છે. અત્યારે કાચી કેરીની સિઝન છે એટલે મેં કાચી કેરી લીધી છે. જો કાચી કેરી અવેલેબલ ના હોય તો તમે અહીંયા આંબલી નાખી શકાય, જે ખાટી આંબલી આપણે ખજૂર આંબલીમાં વાપરીએ આંબલી નાખી દેવાની. હવે બધી વસ્તુને તેલમાં ખાલી સાતળીશું. ત્યારે હવે બીજું કે મેં આદુના ટુકડા અને ટમેટાં અને કેરી છે. તમને લસણ પસંદ હોય તો 5 થી 6 કળી લસણની અહીંયા નાખી દેવાની. તેલમાં સાતળી 2 મિનિટ જેવું અને પછી આપણે એની અંદર નાખી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે. મીઠું નાખવાથી ટમેટાં ફટાફટ સોફ્ટ થઈ જાય, એટલે મીઠું નાખી મિક્સ કરી અને કવર કરી 4 મિનિટ માટે આપણે રહેવા દઈશું, જેથી ટમેટાં છે એકદમ સોફ્ટ થઈ જાય. તો ટમેટાં તમે જોશો ને તો અત્યારે કલર પણ બદલાઈ ગયો છે. 4 મિનિટ જેવું ટાઈમ થયો એટલે મેં ખોલી દીધું છે અને ટમેટાં સોફ્ટ થઈ ગયા છે. ચમચો મારાથી સરસ રીતે તૂટી જાય છે અને કેરીને પણ બફાતા સમય લાગતો નથી. હવે આપણે એની અંદર બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીશું અને ગેસની ફ્લેમ અત્યારે લો કરી દઈશું. 1/4 કપ એટલે 1/4 કપ મેં અહીંયા દાળિયા નાખ્યા છે અને ફૂટાની દાળ જે આવે છે, દાળિયાની દાળ, એ હોય તો એ પણ ચાલે. 2 TBSP એટલે કે 2 મોટી ચમચી જેટલું નારિયેળનો ભૂકો કોકોનટ પાવડર નાખ્યો છે અને 4 મરચાં, બેડગરી મરચું જે આપણે ચટણી માટે વાપરીએ છીએ, જે મોલમાં અવેલેબલ ઇઝીલી હોય છે અને કરિયાણાના સ્ટોરમાં પણ મળી જાય છે. બેડગરી મરચું એ ગરમ પાણીમાં મેં પલાળીને રાખ્યું હતું પણ 10 મિનિટ જેવું, અને એ નાખી દીધું છે. પાણી ફેંકી નથી દેવાનું, રાખવાનું છે. અને થોડા લીલા ધાણા રફલી ચોપ કરીને નાખ્યા છે. બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. થોડી જ વારમાં એ છે સોફ્ટ થઈ જશે અને મિક્સ થઈ જશે. પાણી બધું ટમેટાનું ચૂસાઈ જશે. એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને થોડું ઠંડુ થાય મિશ્રણ એટલે આપણે એને પીસવાનું છે. તો અહીંયા તમે થોડી વારમાં જોશો ને તો ધાણા છે એ પણ સોફ્ટ થઈ ગયા છે. મરચું પલળેલું છે એટલે સરસ સોફ્ટ થઈ ગયેલું જ હોય. હવે જ્યારે તમારે આંબલી નાખવાની થાય તો ટમેટાની સાથે નહીં નાખવાની. જ્યારે દાળિયા અને કોકોનટ પાવડર નાખો ત્યારે જ તમારે એની અંદર આંબલી છે એ થોડી નાખી દેવાની ખટાશ માટે. કેરી છે કાચી હોય એટલે પાકી જાય એટલે મેં ટમેટાની સાથે નાખી હતી. હવે થોડું મિશ્રણ ઠંડુ થયા બાદ અહીંયા આપણે મિક્સર જારમાં લઈ લીધું છે અને જે મરચાં પડાવેલ પાણી હતું એ પાણી આપણે પીસવામાં ઉપયોગ કરી લઈશું. હવે આપણે ચટણીને એકદમ ફાઇન પીસી લેવાની છે. તો અહીંયા સરસ મજાની આપણી ચટણી પીસાઈને તૈયાર થઈ ગઈ છે. હું બતાવી દઉં તમને. તો આમાં સાઉથ ઇન્ડિયન ચટણી તમે બનાવતા હશો ઘરે એટલે તમને ખ્યાલ જ હશે કે એકદમ ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર થાય છે. જ્યારે તમે આ ચટણી ઇડલી સાથે કેમ બનાવશો ને તો સાંભારની પણ જરૂર રહેતી નથી. હવે ચટણીનો વઘાર માટે 1 ચમચી ફરી તેલ આપણે પેનમાં નાખી દઈશું. તેલ ગરમ થાય એટલે ચમચી ભરીને રાઈ નાખીશું. હવે મેં અહીંયા અડદની દાળ અને ચણાની દાળનો ઉપયોગ કર્યો નથી. તમે જો ચટણીના વઘારમાં અડદ ચણાની દાળ પસંદ હોય તો તમારે નાખી દેવાની, અડધી ચમચી. સાથે હિંગ અને મીઠા લીમડાના પાન નાખી દઈશું અને આપણે હવે ચટણીનો વઘાર કરી દઈએ. તો મારા ઘરમાં છે એ દાળના વઘારવાળી નથી પસંદ એટલે હું ખાલી રાઈનો જ વઘાર કરું છું. રાઈ હિંગનો વઘાર છે એને સુગંધ અને સ્વાદ બંને સરસ આવે છે. હવે ચટણી આપણે વઘાર કરી દઈએ તરત ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. ચટણીને કૂક કરવાની નથી, બસ ખાલી વઘાર જ કરવાનો છે. વઘારિયા પેનમાં કરો તો પણ ચાલે. તો તમને મારી સાઉથ ઇન્ડિયન ચટણીની રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય.